બનાસકાંઠાના ડાંગિયા મડાણા ગામના ખેડૂત પ્રકાશગીરી ગોસ્વામી જેઓ છેલ્લા 8 વર્ષથી પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં તેઓ રીંગણ, ડેટી, કોબીજ, ફ્લાવર, ટામેટા, બીટ, મરચાં તેમજ ઘઉંની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતી તેમજ શાકભાજીની ખેતી કરવાથી આજના સમયમાં જે રાસાયણિક પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવાથી અવનવા પ્રકારના રોગો થવાના ચાન્સ વધી જાય છે। ખાસ કરીને કેન્સર જેવી બીમારી થવાનો ભય રહેલો છે। જ્યારે પ્રાકૃતિક છાણિયા આધારિત ખેતીથી રોગો નિવારી શકાય છે। ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જેઓએ પણ પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂક્યો છે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવું ઈચ્છે છે। શું નામ છે આપનું? ગૌસ્વામી પ્રકાશગીરી અમૃતગીરી, રહેવાસી મડાણા ડાંગિયા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। પ્રકાશગીરી કેટલા સમયથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો? હું છેલ્લા 8-10 વર્ષથી મારા ખેતરની અંદર કોઈ પણ રાસાયણિક દવાઓ, ઇવન નિંદામણની દવા કે યુરિયા કે ડીએપી કોઈ વસ્તુ નાખતો નથી। છેલ્લા 8-10 વર્ષથી મારી રીતે જ મારા ફાર્મનું જ છાણિયું ખાતર નાખું છું ખેતરની અંદર, અને ખેતીની અંદર રીંગણ, ફુલાવર, બટાકા, બધી શાકભાજી બટાકા નથી વાવતો, બીજા શાકભાજી બધા વાવું છું, ઘઉં વાવું છું અને ટોટલી ઓર્ગેનિક વાવેતર કરું છું। બરાબર છે। હવે અહીંયા આટલું પ્રાકૃતિક 8 થી 10 વર્ષથી તમે કરી રહ્યા છો, કોઈ તાલુકાના ખેતીવાડી અધિકારીઓ આ ફાર્મની મુલાકાત કરી? ફાર્મની અંદર કોઈ તાલુકાના કે અમારા જોડે યુનિવર્સિટી છે, દાંતીવાડા યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ છે કે કોઈ ખેતીવાડી અધિકારી આજ સુધી અમારા ફાર્મની કોઈ મુલાકાત લીધી નથી। બરાબર। આ પ્રાકૃતિક ખેતી કરવાનો તો આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલની પણ એક મુહિમ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરવાનો મને ભાઈ એ તો એવો જ લાગ્યો કે જે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ પોતે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ માને છે અને એમના અનુસંધાને જ હું પણ પ્રાકૃતિક ખેતી છેલ્લા 8-10 વર્ષથી કરી જ રહ્યો છું, બરાબર। અને હું તો એમ જ કહું છું કે માનની રાજ્યપાલની મુહિમને આગળને આગળ પબ્લિક વધારે અને દરેક ખેડૂત સરકારની સહાય મળે કે ના મળે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એ આપણા માટે ખૂબ સારું છે અને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે।